તો અલગ અલગ જગ્યા પર કેવો માહોલ છે શિવ મંદિરોમાં તેને લઈને અમારા સંવાદદાતા રવિ અગ્રવાલ વડોદરાથી જોડાયા છે। ગૌરવ દવે અમારી સાથે રાજકોટથી જોડાઈ ગયા છે। રવિ પાસે જઈશું। રવિ, સ્વાભાવિક છે કે શિવજી પ્રિય છે લોકોને અને શિવજીના મંદિરોમાં આજે જ્યારે શ્રાવણ માસની શરૂઆત થઈ રહી છે ત્યારે ભક્તોની ભીડ લાગી છે। આપ કયા મંદિર પર છો વડોદરાના અને ત્યાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે આજે શરૂઆતમાં? બિલકુલ દીક્ષિતા, વાત કરવામાં આવે તો સૌપ્રથમ તો શ્રાવણ માસના પવિત્ર જે મહિનાની શરૂઆત થઈ છે તેની તમને અને તમામ દર્શકોને શુભકામના। અને જે રીતના વાત કરીએ તો અત્યારે અમે વડોદરા શહેરના નવનાથ મહાદેવ પૈકીનું જે એક મંદિર છે કાશી વિશ્વેશ્વર મહાદેવ મંદિર જેતલપુર વિસ્તારમાં આવેલું છે ત્યાં પહોંચ્યા છે। આપ જોઈ શકો છો કે મંદિરમાં જે શણગાર કર્યો છે તે કેદારનાથ મંદિરમાં જેવો શણગાર થતો હોય છે તે પ્રકારે અહીંયા કરવામાં આવ્યો છે। જે રીતના વાત કરીએ તો શ્રાવણ માસના પહેલા દિવસે આપ જોઈ શકો છો કે શિવ ભક્તો અહીંયા મંદિરમાં ભગવાન ભોલેનાથને રીઝવવા માટે જોવા મળી રહ્યા છે। જે રીતના મંદિરની અંદર પણ ખૂબ અદ્ભુત શણગાર કર્યો છે। નંદી હોય કે પછી ભગવાન ભોલેનાથના જે ગર્ભગૃહ હોય તેની અંદર ખૂબ સરસ જે શણગાર છે તે અહીંયા મંદિર તરફથી કરવામાં આવ્યો છે। હું તમને અંદરના દ્રશ્યો બતાવી રહ્યો છું કે જ્યાં શિવલિંગ સ્થાપિત છે ને ત્યાં કઈ રીતના લોકો ભગવાન ભોલેનાથના શિવલિંગને જળ, દૂધ, બિલીપત્ર સહિતનું તમામ વસ્તુઓ અર્પણ કરી રહ્યા છે, ભગવાન ભોલેનાથથી પ્રાર્થના કરી રહ્યા છે। કારણ કે આ મહિનો એ ખૂબ જ પવિત્ર મહિનો માનવામાં આવે છે। લોકો વ્રત પણ રાખતા હોય છે ને અત્યારે જોઈ શકો છો કઈ રીતના મંદિરમાં લાઇટિંગ હોય કે પછી ફૂલોનો શણગાર હોય, આ તમામ શણગાર કરવામાં આવ્યો છે ને ભગવાન ભોલેનાથના દર્શન કરવા માટે, તેમને રીઝવવા માટે જે ભક્તો છે ખાસ કરીને મહિલાઓ અહીંયા મોટી સંખ્યામાં દેખાઈ રહ્યા છે। એક ભક્ત છે, શું કહેશો, આજથી શ્રાવણ મહિનાની શરૂઆત થઈ છે, કેટલો પવિત્ર મહિનો છે, કઈ રીતે લોકો પૂજા કરતા હોય છે? ઉપવાસની રીતે બી તમારું મહત્ત્વ વધારે છે અત્યારે, અને અત્યારે દિવ્યતા બી આ મહિનાથી વધી જતી હોય છે। ભગવાનની મહિમા બી તમારે અલગ અલગ ઉપવાસની પ્રમાણે નામ જપને બધું તપ વધારે વધતું જતું હોય છે। ઓકે સાહેબ, તમે શું કહેશો? શ્રાવણ મહિનાની શરૂઆત થઈ છે, ભગવાન શિવનો મહિનો કહેવાય અને એનો પવિત્ર મહિનામાં ભગવાનની સેવા પૂજા કરવાની આખો મહિનો એ જ। કઈ રીતના ભગવાનની પૂજા અર્ચના કરતા એ બીલીપત્ર છે, પાણી છે, દૂધ છે, બધા અભિષેક છે, અક્ષત છે। બિલકુલ બિલકુલ। તો જે રીતના મહિલાઓ પણ છે, બેન શું કહેશો, શ્રાવણ મહિનાની શરૂઆત છે, તમે પણ દર્શન કરવા આવ્યા છો, શું ખાસ મહિમા છે આ મહિનાની? લોકો શ્રાવણનો પહેલો દિવસ હોય કે સોમવાર હોય, ખાસ કરીને ભગવાનની દર્શન કરતા હોય? આપણા સનાતન ધર્મમાં શ્રદ્ધાનું પ્રતીક આપણો શ્રાવણ મહિનો, બધાની બધી મનોકામનાઓ પૂરી થાય એવી અમારી ઈચ્છા છે। થેન્ક યુ। કઈ રીતના પૂજા અર્ચના કરતા હો છો ભગવાનની? મનમાં શ્રદ્ધા હોવી જોઈએ। ઘણી બધી પ્રક્રિયાઓ હોય છે પૂજા કરવાની, શ્રદ્ધા ના હોય તો કશું કામનું નહીં। બિલકુલ, મનમાં શ્રદ્ધા હોવી જોઈએ અને ઘણી બધી પ્રક્રિયાઓ છે પૂજા કરવાની। હું એક ભક્ત તમને બતાવીશ કે છેલ્લા ઘણા કલાકથી તેઓ ભગવાનની જે માળા છે તે અહીંયા જપી રહ્યા છે અને કહી શકાય કે આ દ્રશ્યો સામાન્યતઃ દરેક શિવ મંદિરોમાં જોવા મળતા હોય છે। અને આ શિવાલયો આજથી જ હર હર મહાદેવ અને જે ઓમ નમઃ શિવાયના જે નાદ છે તેનાથી ગુંજી રહ્યા છે। એટલે કહી શકાય દીક્ષિતા, સવારમાં એક પોઝિટિવ એનર્જી સાથે જે આજની શ્રાવણ મહિનાની શરૂઆત છે તે થઈ ચૂકી છે। અને આ જે મંદિર છે કાશી વિશ્વેશ્વર મહાદેવ, એની વિશેષતા એવી છે કે નવનાથ મહાદેવ જે વડોદરા શહેરમાં છે તે પૈકીનું એક છે। વર્ષો પૌરાણિક છે, ગાયકવાડી સમયનું આ મંદિર છે અને તે મંદિરમાં કેદારનાથ જેવો શણગાર આજે કરવામાં આવ્યો છે। જી દીક્ષિતા। બિલકુલ રવિ, આપ અમારી સાથે જોડાયેલા રહે।